પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં વિરામ બાદ પુનઃ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। જિલ્લાના તમામ 7 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ ઊભી થઈ હતી। વરસાદને લઈને પંચમહાલ જિલ્લાના જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ હતી અને જિલ્લાના પાનમ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ હતી। ગોધરા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા। તો બીજી તરફ મોરવા હડપ તાલુકાની વાત કરવામાં આવે તો મોરવા હડપ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદી પાણીને લઈને જે મુખ્ય માર્ગો છે તે આ મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા। તો બીજી તરફ જિલ્લાના જો જળાશયોની વાત કરવામાં આવે તો જિલ્લાના મોરવા હડપ અને પાનમ ડેમની અંદર પણ નવા નીરની આવક થઈ છે। પાનમ ડેમની વાત કરવામાં આવે તો પાનમ ડેમની અંદર 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે હડપ ડેમમાં પણ 16,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે તેમાંથી પણ એક દરવાજો ખોલી અને 16,000 ક્યુસેકથી વધુ પાણી હડપ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નિકુંજ પટેલ, દૂરદર્શન સમાચાર, પંચમહાલ, ગોધરા।